અમારે કહેવું પડે, અમને ખૂબ ડરાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે, એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો, છાનામાના બેસી રહ્યો. શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે? અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરવી મારો ગુનો છે? અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે? અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનદની માંગણી કરીએ શું અમારો ગુનો છે? અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ અમારો ગુનો છે? અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ એના માટે શું ગુનો છે? ત્યારે સાથીઓ, આ સરકારની નીતિઓ તમે જોઈ લો. તમારા આશીર્વાદથી હું 80 દિવસ બાદ માંડ છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો. મારા સ્નેહાલભાઈ, મારા દેવાભાઈ, મારા દયારામભાઈએ કીધું, ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ કરીને કરાવી લીધા છે, પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાની જનતાએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ડેડિયાપાડામાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે મારા ડેડિયાપાડા